શહેરના વોર્ડ નંબર 16માં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। કાર્યક્રમ શરૂ થવાના અગાઉ પૂર્વ મહિલા કાઉન્સિલરે ખુલ્લેઆમ કાર્યકરો અને વર્તમાન નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી। પૂર્વ કાઉન્સિલરે જણાવ્યું હતું કે વોર્ડમાં માત્ર ભથ્થુભાઈનું જ ચાલે છે અને અન્ય કોઈ કોર્પોરેટર કે નેતાઓની સમસ્યાઓ પ્રત્યે ગંભીર નથી। તેમણે આક્ષેપ કર્યો કે વોર્ડની કોઈ પણ સમસ્યા હોય ત્યારે ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ તાત્કાલિક દોડી આવે છે, જ્યારે નિહલબેન પટેલ કે ઘનશ્યામ સોલંકી ક્યારેય દેખાતા નથી। પૂર્વ મહિલા કાઉન્સિલરના આ નિવેદનથી વોર્ડની રાજકીય ખેંચતાણ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે। સમસ્યા એ છે પાણી ડ્રેનેજ ગટરો ઉભરાય છે। અત્યારે લગી 5 વર્ષ પૂરા થયા પણ કોઈ જોવા હરખું આવતું નહીં। ખાલી અમે ફોન કરીએ, મારા ભલે માજી કાઉન્સિલર મેં છું, ભત્તુભાઈને ફોન કરે તૈયારીમાં માણસો મોકલી દે, કામ માટે મોકલી દે। સ્નેહલ પટેલને અત્યાર લગીને અમે જોયા નહીં કે કોર્પોરેટર છીએ। અમારા વિસ્તારમાં આજથી લઈને તમે સોમાતલાથી લઈને ગમે તેને પૂછો, સ્નેહલ પટેલને જોયા છે? ના જ કહેશે। આજે માજી કાઉન્સિલર થઈને બી અમારે ફરિયાદો કરવી પડે છે। આ રોડ જુઓ તમે, ગાજરાવાડીથી લઈને સોમાતલાથી લઈને કશું કામ થયું નહીં। ભત્તુભાઈ સિવાય કોઈ કરતું નહીં કામ। બસ હું આટલું જ કહેવા માંગુ છું। આજે અહીંયા વોર્ડ નંબર 16 માં સફાઈ અભિયાન આ લોકોએ રાખ્યું છે। હા, કેવી રીતે જુઓ છો આ કાર્યક્રમને આપ? કામ એવી રીતે થાય છે। આ જુઓ ને તમે, જ્યારે કામ હોય ત્યારે બધા વારવા જુડો આવી જાય, સફાઈ કોઈ દેખાતું નહીં। ખાલી એક વારવાવાળો આવે છે, બસ, બીજું કોઈ દેખાતું નહીં। શું નામ આપનું? સાવિત્રીબેન વિજયકુમાર શર્મા, માજી કાઉન્સિલર। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।